બંધારણ સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબૂદ થયેલી જાહેર કરી. તાલુકા પંચાયત ઓફિસ છે, મામલતદાર લોકો દ્વારા તેમની પ્રતિમાને સલામી હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. આજે બ્લોગ નહીં કહું, ડાયરેક્ટ વિડીયોની શરૂઆત કરું. અખંડિતતા, સહિષ્ણુતા, બંધુત્વ, ભાઈચારા, એકતાનો બોધ આપનાર અને બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે માંગરોળ મુકામે એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનથી એક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે રેલીની અંદર કોણ કોણ છે, કોણ લોકો જોડાયા છે, કેટલા લોકો સાથે રેલી ક્યાંથી ક્યાં સુધી જશે, આ તમામ રૂટ આપણે જોઈશું. અત્યારે હું જે સ્પોટ પર છું એ સ્પોટ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન. ચાલો બતાવું તમને. અરે કેમ છો? મજામાં? બસ મજા મજા. આ તમામ જે લોકો છે, આ તમામ લોકોની અંદર તમે ઉત્સાહ જોઈ શકો છો. આજની રેલીમાં નગરપાલિકા ભૂતપૂર્વ પ્રમુખ મનીષભાઈ ગોહેલ જોડાયા છે, સાથે રવજીભાઈ ગોહેલ, સાથે વિક્રમભાઈ ગોહેલ છે, ભાણજીભાઈ ગોહેલ નગરપાલિકા સભ્ય, સાથે સમાજના માજી ઉપપ્રમુખ ભગવાનજીભાઈ માકડિયા જોડાયા છે, દેવજીભાઈ ગોહેલ પણ સાથે જોડાયા છે. આંબેડકર ભવનથી 10:03 જય ભીમના નારા સાથે રેલીનું આગમન થવા જઈ રહ્યું છે. समानता की राह पर चले कदम, रुके नहीं, झुके नहीं, टूटे नहीं, मुड़े नहीं, चले सही. नई सफर, नई नजर, नए जीवन की खोज कर सफल शौर्य से भरा वो शक्ति पुंज आंबेडकर. आन बान शान से वो ज्ञान के लिए जिए, वो स्वाभिमान के लिए लड़े लड़े जीते जिए. सोए हुए लोगों को जगा रहा प्रहर प्रहर, सकल शौर्य से भरा वो शक्ति पुंज आंबेडकर. ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ 1891માં મહુ એટલે કે મધ્યપ્રદેશ મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદ્દા પર હતા. બાબા સાહેબ આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓએ ભારતના બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા.
તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા. ભીમરાવે ઈસવીસન 1912માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની BA ની પરીક્ષા પસાર કરી સ્નાતક થયા. ઓક્ટોબર 1928ના રોજ ડોક્ટર આંબેડકર સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આ જ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. 1930માં સાયમન કમિશનનો રિપોર્ટ બહાર પડ્યો અને બ્રિટિશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઈ. अमेरिका में लंदन में अमेरिका में लंदन में सब जगह प्रतिमाओं तो 6 ડિસેમ્બર 1930માં ભારતના વાઇસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડોક્ટર આંબેડકરને આમંત્રણ મળ્યું. 14મી ઓગસ્ટ 1931માં ડોક્ટર આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઈ. ડોક્ટર આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં દલિતોની અસંખ્ય મિટિંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત સમાજને જાગૃત કર્યો. वो खुद दुख से के हमको सुखी बनायो रे अपमान से के फिर भी जी के दिखायो रे वो खुद दुख 1946માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડોક્ટર આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા. 9 ડિસેમ્બર 1946માં પ્રથમવાર બંધારણ સભા દિલ્હીમાં મળી અને ડોક્ટર આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હકો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. गुड्डू और कलम लेके पापा साहब आयो रे पढ़ना लिखना कैसे ये तो हमको वो सिखायो रे सम्मान के लिए इसने सम्मान के लिए इसने सम्मान के लिए हक हमें दिलायो रे 29 એપ્રિલ 1947માં ભારત સભાએ 29 એપ્રિલ 1947માં બંધારણ સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબૂદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને 3 ઓગસ્ટ 1947માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડોક્ટર આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. 29 ઓગસ્ટે ડોક્ટર આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. हम न भूले रे भूले रे भूले અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડોક્ટર આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી 1948ના છેલ્લા અઠવાડિયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડોક્ટર આંબેડકરે 15 એપ્રિલ 1948માં ડોક્ટર શારદા કબીર સાથે લગ્ન કર્યા. वो मिल जाए जो सबका साथ कोई भेद नहीं सब एक समान પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે 6 માસ સુધી જાહેર મૂકવામાં આવ્યો. रे झूमे ये जहां झूमे रे झूमे रे झूमे हाँ जोली 1952માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ડોક્ટર આંબેડકર મુંબઈમાંથી સંસદની માટે ઊભા થયા, પરંતુ કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ 1952માં ડોક્ટર આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા
અને રાજ્યસભાના સભ્ય બન્યા. પહેલી જૂન 1952 તેઓ ન્યુયોર્ક ગયા અને 5 જૂન 1952ના દિવસે કોલંબિયા યુનિવર્સિટીએ એમને સર્વોચ્ચ એવી ડોક્ટર એટ લોની પદવી આપી. 12 જાન્યુઆરી 1953ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડોક્ટર આંબેડકરને ડોક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી આપી. वो बचपन में ही दुखों ने घेरा ममता का साया छोटा फिर भी आप नहीं हारे बाबा. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહીં. 6 ડિસેમ્બર 1956ની વહેલી સવારે તેઓનું દિલ્હીમાં અવસાન થયું. ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે. દસ્તાવેજ એ માળખું મૂકે છે જે મૂળભૂત રાજકીય સંહિતા માળખું, પ્રક્રિયાઓ, સત્તાઓ અને સરકારી સંસ્થાઓની ફરજોનું સીમાંકન કરે છે. तुमने कम नहीं वो बाबा हम ना भूले रे भूले रे भूले. અને M.N. રોય દ્વારા સૂચવવામાં આવેલા પ્રસ્તાવના આધારે મૂળભૂત અધિકારો, નિર્દેશક સિદ્ધાંતો અને નાગરિકોની ફરજો નક્કી કરે છે. તે વિશ્વનું સૌથી લાંબુ લેખિત રાષ્ટ્રીય બંધારણ છે. તે બંધારણીય સર્વોચ્ચતા આપે છે, સંસદની સર્વોપરિતા નહીં, કારણ કે તે સંસદને બદલે બંધારણ સભા દ્વારા બનાવવામાં આવી હતી. हो न्याय का ऐसा दीप जलाया सब लोगों को तुमने जगाया पढ़ना लिखना. અને તેના લોકો દ્વારા તેની પ્રસ્તાવનામાં ઘોષણા સાથે અપનાવવામાં આવી હતી. સંસદ બંધારણને ઓવરરાઇટ કરી શકતી નથી. B.R. આંબેડકર અને ભારતનું બંધારણ 2015ની ભારતની ટપાલ ટિકિટ પર તેને 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું. दिया तुमने कम नहीं वो बाबा जो दिया तुमने कम नहीं वो बाबा हम ना भूले रे भूले रे भूले. અને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. બંધારણે ભારત સરકાર અધિનિયમ 1935ને દેશના મૂળભૂત વહીવટી દસ્તાવેજ તરીકે બદલ્યું અને ભારતનું પ્રભુત્વ ભારતનું પ્રજાસત્તાક બન્યું. બંધારણીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે તેના ઘડવૈયાઓએ કલમ 395માં બ્રિટિશ સંસદના અગાઉના કૃત્યોને રદ કર્યા હતા. ભારત 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ તરીકે તેનું બંધારણ ઉજવે છે. भूले रे भूले रे भूले. है आपके ही नाम का सहा. બંધારણ ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરે છે. તેના નાગરિકોને ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાની ખાતરી આપે છે અને બંધુત્વને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરે છે. नाम रहे दिल में बाबा रहे बस नाम रहे भीमराव तुम्हारा हम ना भूले रे भूले रे भूले. हाँ जो दिया. મૂળ 1950નું બંધારણ નવી દિલ્હીમાં સંસદ ભવનમાં નાઇટ્રોજનથી ભરેલા કેસમાં સાચવવામાં આવ્યું છે. બંધારણ ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરે છે. તેના નાગરિકોને ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાની ખાતરી આપે છે અને બંધુત્વને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરે છે. મૂળ 1950નું બંધારણ નવી દિલ્હીમાં સંસદ ભવનમાં નાઇટ્રોજનથી ભરેલા કેસમાં સાચવવામાં આવ્યું છે. हो नाम तुम्हारा
આંબેડકર જયંતી કે ભીમ જયંતી ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ, જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત સહિત સમગ્ર વિશ્વમાં એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આંબેડકર તરીકે ઉજવવામાં આવે છે કારણ કે આંબેડકર, જેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન સમાનતા માટે સંઘર્ષ કર્યો, તેમને સમાનતા અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. हाँ जो दिया तुमने कम नहीं वो बाबा, जो दिया तुमने कम नहीं वो बाबा, हम ना भूले रे भूले रे भूले. આંબેડકર તેમના માનવાધિકાર ચળવળ, બંધારણ નિર્માતા અને તેમની અપાર વિદ્વતા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે અને આ દિવસ તેમને આદર આપવા માટે ઉજવવામાં આવે છે. પુણે શહેરમાં 14 એપ્રિલ 1928ના રોજ સદાશિવ રણપીસે દ્વારા આંબેડકરની પ્રથમ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રણપીસે આંબેડકરના અનુયાયી હતા. આંબેડકર જયંતિની પરંપરા શરૂ કરી અને ભીમ જયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને હાથીના શેડમાં રાખવામાં આવી હતી અને અનેક મિરવાનુકને રથમાંથી અને ઊંટ પર બહાર કાઢવામાં આવ્યા હતા. આંબેડકરના યોગદાનને યાદ કરવા માટે 14મી એપ્રિલના રોજ ઉત્સવ કરતા આંબેડકર જયંતિ વધુ ઉત્સાહ સાથે લોકો દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે તેમની યાદોને વંદન કરવામાં આવે છે. ભારતના ઘણા રાજ્યોમાં જન્મ જયંતિના દિવસને જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવે છે. દર વર્ષે સંસદ, નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન, અન્ય રાજકીય પક્ષોના નેતાઓ અને સામાન્ય લોકો દ્વારા તેમની પ્રતિમાને સલામી આપવામાં આવે છે. લોકો બાબા સાહેબ આંબેડકરની જાહેરમાં મૂકેલી તેમની પ્રતિમાને હાર પહેરાવીને માન આપે છે. લોકો તેમની પ્રતિમા આગળ પરેડ કરે છે અને ઢોલ વગાડીને નૃત્યનો આનંદ માણે છે. અને આ જન્મ જયંતિ નિમિત્તે હું પણ જોડાયો હતો, ત્યારે જ તમારી સમક્ષ આ માહિતીપ્રદ વિડીયો રજૂ કરી શક્યો છું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી લો અને તમારા મિત્રોને શેર કરી દો. हो न्याय का ऐसा दीप जलाया सब लोग. જય ભીમ નમો બુદ્ધાય. અત્યારે તમે જોઈ રહ્યા છો માંગરોળ અનુસૂચિત જાતિ સમાજના તમામ આગેવાનો, ભાઈઓ, બહેનો, વડીલો દ્વારા સવારના 10 વાગ્યાથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનથી ભવ્યાથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને રેલી લીમડા ચોકથી થઈ કમસે કમ આજના દિવસે 10 થી 15,000 માણસોની જનમેદની હતી. લીમડા ચોકથી થઈને લીમડા ચોકથી આગળ થઈ અને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ તરફ આવેલી છે અને તમામ આગેવાનોએ યુવાનો સાથે રહી, ભાઈઓ બહેનો વડીલો સાથે રહી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોડા કરેલા છે. તેમજ અહીંયા જેટલી સરકારી સંસ્થાઓ છે, તાલુકા પંચાયત ઓફિસ છે, મામલતદાર ઓફિસ છે, એ તમામ ઓફિસે જઈ અને હાથ તોડા કરેલા છે. એક જ મેસેજ છે કે સમાનતા, બાબા સાહેબ આંબેડકર ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ છે અને સમાનતા પ્રસ્થાપિત થાય અને ઘેરે ઘેર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા આગળ વધે. બીજું વિදිત કરીએ કે આજે અહીંયા તમામ સમાજના લોકો હાજર રહ્યા હતા અને તમામ સમાજના લોકોએ બાબા સાહેબ આંબેડકરને સમજ્યા છે અને એવો સમય દૂર નથી કે તમામ સમાજો છે એ બાબા સાહેબ આંબેડકરને સમજશે અને આગળ વધશે. જય ભીમ નમો બુદ્ધાય. સબકા મંગલ હો, સબકા કલ્યાણ. પ્રેમ છે બોલો, ભાઈઓ બોલો, સબ તક સૂરજ ચાંદ रहेगा. પ્રેમ છે બોલો, બોલો રે બોલો, ભાઈઓ બોલો, બહેનો બોલો, સબ તક સૂરજ ચાંદ रहेगा. સબ તક સૂરજ ચાંદ रहेगा.
शुभ आयो